કા ગુજરાત આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ થઈ છે 20 જુલાઈ અને વાર થયો છે સોમવાર। મિત્રો, ચોમાસાના વરસાદના નવા રાઉન્ડની સાથે ગુજરાત રાજ્યની અંદર નવું નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે। આજથી મિત્રો પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે અને આ નક્ષત્રના વાહન તરીકે ઉંદર દર્શાવવામાં આવી રહ્યો છે। એટલે આ નક્ષત્રની અંદર ભારે પવન સાથે વરસાદની આગાહી અને ઝાપટા સ્વરૂપના વરસાદની આગાહી દર્શાવવામાં આવશે। આ નક્ષત્ર 20 તારીખથી લઈ અને 3 ઓગસ્ટ સુધી ચાલશે। તેમાં 13 દિવસ સુધી મહત્વની આગાહી જાણવામાં આવશે। અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે। તેના કારણે ભારે પવનો છે એ ફૂંકાતા જોવા મળી રહ્યા છે, જેમાં પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની છે દર્શાવવામાં આવી છે। અંબાલાલ પટેલે એ પણ કહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાકમાં 3 સિસ્ટમો એક્ટિવ થઈ અને આગળ વધશે। તેમાં એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ભારતની અંદર, બીજી સિસ્ટમ મધ્ય ભારતની અંદર અને ત્રીજી સિસ્ટમ જે છે મહારાષ્ટ્રના નજીકના જેટલા પણ રાજ્યો છે ત્યાંથી એક સિસ્ટમનો વેલમાર્ક લો પ્રેશરવાળી સિસ્ટમ છે એનો ઘેરાવો આગળ વધી રહ્યો છે। આ સાથે બંગાળની ખાડીની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ હતી, એ વેલમાર્કની અંદર ફેરવાની અને એ પણ મધ્ય ભારતમાં પહોંચી ગઈ છે। એટલે એ સિસ્ટમની પણ અસર ગુજરાત રાજ્ય ઉપર આગામી 24 કલાકની અંદર થશે। તો આજના હવામાન સમાચારની અંદર તમને જણાવી દઈએ કે આજે વહેલી સવારથી ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે, જેમાં પવનની ગતિ છે એ તો જોવા મળી, પરંતુ વરસાદ પણ 2 ઇંચ સુધીનો સામાન્ય રહેશે અને 5 ઇંચ સુધીનો વધારેમાં વધારે મેક્સિમમ વરસાદ રહેશે। આજથી મિત્રો દરેક જિલ્લાઓની અંદર ગુજરાત રાજ્યના વાત કરવામાં આવે તો દરેક જિલ્લાઓની અંદર વાવણી લાયક વરસાદ છે થઈ ગયો છે। જે ખેડૂતોને કમેન્ટ હતી, જે ખેડૂતો નીચે કમેન્ટ બોક્સમાં જણાવતા હતા કે એમના જિલ્લા વિસ્તારની અંદર કે ગામની અંદર હજી પણ વાવણી લાયક વરસાદ નથી થયો, આ દરેક ખેડૂત મિત્રોને જણાવવાનું કે જે ખેડૂતોના ખેતરમાં હજી પણ વરસાદ નથી પડ્યો તેમના જિલ્લાની અંદર કે ગામની અંદર આજે સાંજ સુધીમાં છે વરસાદ પડી જશે, કારણ કે ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજથી વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે। આ સાથે મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ મોટી આગાહીઓ જણાવી છે, જેમાં અત્યારના જાણીએ તો ગુજરાત રાજ્યના મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદની જે છે એ આગાહી દર્શાવવામાં આવી રહી છે। તેમાં ખાસ કરીને વિરમગામ, સુરેન્દ્રનગર, બોટાદ અને ધોરેલાના વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ છે પડી રહ્યો છે। હવે પછી ગણતરીની કલાકોની અંદર બીજા અન્ય જિલ્લાઓની અંદર પણ વરસાદનું પ્રમાણ છે વધશે અને 20 તારીખ એટલે ગુજરાત રાજ્યની અંદર બપોર પછીનું વાતાવરણ જે છે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડશે। સાથે સાથે ભારત દેશના પણ દરેક રાજ્યોની અંદર વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। એટલે મિત્રો આગામી 24 કલાક તો ભારે વરસાદ રહેશે, પરંતુ વરસાદની સ્થિતિ છે ક્યાંથી સક્રિય થઈ છે તો એ પૂર્વ ભારતમાંથી સક્રિય થઈ છે અને પૂર્વ ભારતમાંથી કેટલાય જિલ્લાઓની અંદર વરસાદ પડવાની શરૂઆત છે એ થઈ ચૂકી છે અને હવે પછી ગણતરીની કલાકોની અંદર દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ભારતની અંદર પણ આ વરસાદની આગાહીઓ છે વ્યક્ત થઈ અને દક્ષિણ ભારતથી લઈ મધ્ય ભારતના જેટલા પણ રાજ્યો છે દરેક રાજ્યોની અંદર વરસાદ ભૂકા બોલાવશે। અંબાલાલ પટેલે જે જિલ્લા વાઇઝ આગાહી દર્શાવી છે તે તમને જણાવીએ તો અત્યારે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે, તમારા જિલ્લાની અંદર પણ વરસાદ પડી રહ્યો છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। અને ખાસ કરીને જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો, જેથી કરીને મિત્રો હવે પછી હવામાન સમાચાર જ્યારે પણ સરકાર દ્વારા આપવામાં આવશે કે પછી અંબાલાલ પટેલ કે પરેશભાઈ ગોસ્વામી દ્વારા આપવામાં આવશે, સૌપ્રથમ તમને એની માહિતી સમાચાર સ્વરૂપે મળી જશે। અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ પહેલાં દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદનું પ્રમાણ છે તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી વાત કરવામાં આવે તો ભરૂચના વિસ્તારની અંદર જાંબુસર છે, કરજણ છે, દહેજ છે, ભરૂચના વિસ્તારથી લઈ અને ડેડિયાપાડાના વિસ્તારો તેમજ ઝંખાવ, કીમ, સુરત, માંડવી, વ્યારા તેમજ ડોલવાન છે, નવસારી છે, આ સાથે આહવા, સાપુતારા, રાજપીપળા, અમોદ, ચીખલી, વલસાડ અને વાપી, સેલવાસના વિસ્તારોની અંદર સારો વરસાદ છે એ જોવા મળી રહ્યો છે। છેલ્લા 12 કલાકથી આ દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ ધીમી ધારે કન્ટિન્યુ વરસી રહ્યો છે, પરંતુ અમુક જિલ્લાઓની અંદર હજી પણ વરસાદની જે છે કોઈ પણ આગાહી નથી, એવા જિલ્લાઓની વાત કરવામાં આવશે। આજના વિડીયોની અંદર તમને એ પણ જણાવી
આપીશું। મિત્રો સૌરાષ્ટ્ર ઝોનની અંદર પણ તમે જોઈ શકો છો, સૌરાષ્ટ્ર જિલ્લાઓની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદરના જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે। તો સિહોર, પાલીતાણા, ગારિયાધાર, લાઠી, અમરેલી, સાવરકુંડલા તેમજ ધારી, બગસરાના વિસ્તારોની અંદર પણ સારામાં સારો વરસાદ છે અત્યારે પડી રહ્યો છે। તો મિત્રો તુલસીશામ, તાળાલા છે, વેરાવળ છે, કોડીનાર છે, ઉના છે, સાથે જાફરાબાદ, ગીરગઢડા, જામવાળા છે, તેમજ જે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ઝોનની અંદર વાત કરવામાં આવે કે જ્યાં બેટ દ્વારકા છે, દેવભૂમિ દ્વારકાથી ઓખા અને ભાટિયાના વિસ્તારોથી લઈ અને લાંબા તેમજ ભાણવડ, પોરબંદર, આ સાથે મિત્રો જૂનાગઢના જિલ્લાઓની વાત કરવામાં આવે તો જૂનાગઢમાં પણ કેશોદ છે, વંથલી છે, તેમજ ભીખાલ છે, બહેસાણ છે, આ સાથે માંગરોળ છે, હળવદ છે, આ જેસર છે, આવા ઘણા બધા વિસ્તારોની અંદર જેતપુરના વિસ્તારોથી લઈ અને જે ધોરાજી, ઉપલેટાના વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। એટલે જામકંબોરડાના વિસ્તારોથી ગોંડલ, રાજકોટ અને જૂનાગઢ, જામનગર, મોરબીના વિસ્તારથી હળવદ, સુરેન્દ્રનગર, આ સાથે જોવા જઈએ તો દરેક જિલ્લાઓને કવર કરી લેવામાં આવ્યા છે। દરેક જિલ્લાઓની અંદર સારામાં સારો વરસાદ છે અત્યારે પડી રહ્યો છે। આ મિત્રો ચોમાસાના વરસાદનો બીજો રાઉન્ડ છે અને આ રાઉન્ડ 3 તારીખ સુધી ચાલશે, ઓગસ્ટ મહિના સુધી। અને ઓગસ્ટ મહિનાની અંદર ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થશે અને વાતાવરણની અંદર એકાએક ક્લાઇમેટ ચેન્જની અસર છે એ પણ જોવા મળશે। એટલે વરસાદી સિસ્ટમો એક્ટિવ થતાં જોવા મળી રહી છે અને વાતાવરણની અંદર એકાએક પલટો આવવાની સાથે હવામાન વિભાગે દ્વારા પણ આ અંગેની આગાહી આપી છે। આ સાથે મિત્રો ઉત્તર ભારતની અંદર પણ ઘણા બધા રાજ્યોની અંદર વરસાદની સ્થિતિ છે સારામાં સારી જોવા મળી રહી છે। ઘણા બધા ભાગોની અંદર પણ વાતાવરણ છે એ સક્રિય થયેલું જોવા મળી રહ્યું છે। હવે મિત્રો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈએ, સેટેલાઇટના ભાગરૂપે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની શક્યતાઓ આગામી કલાકોની લઈને દર્શાવવામાં આવી છે। તો એમાં સ્પષ્ટપણે તમે જોઈ શકો છો લગભગ 75% જિલ્લા રાજ્યોની અંદર વરસાદ છે એનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। એટલે 75% જેટલા રાજ્યોની અંદર વાતાવરણની અંદર એક ક્લાઇમેટ ચેન્જની અસર આવી છે। આ સાથે પૂર્વ ભારતની અંદર જે વરસાદી એક્ટિવિટી હતી એ દક્ષિણ ભારતની અંદર જોવા મળી છે અને આ દક્ષિણ ભારતની અંદર એક્ટિવિટી હવામાનના કારણે જોવા મળી રહી છે। એટલે કે આ એક લાંબો પટ્ટો ઘેરાવો જે છે એ વાવાઝોડા પછીનો છે। એટલે કે તમે જોયું છે જે 22 નામનું વાવાઝોડું થાઈલેન્ડ તેમજ તાઇવાનના દેશો ઉપર જોવા મળ્યું હતું, એ વાવાઝોડાની અસર હવે પછી જે છે એ બંગાળની ખાડી અંદર થવાની હતી। બંગાળની ખાડીની અંદર જે લોકેશન પ્રમાણે ચેન્જ થયેલી વાતાવરણની આગાહી છે એમાં પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવતું આ એક એવું માત્ર ઇમેજ છે, એટલે કે સેટેલાઇટ ઇમેજ જે આપણી પાસે હવામાન વિભાગ દ્વારાથી આપવામાં આવેલી માહિતીના આધારે જોવા મળી રહ્યું છે। તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર વાતાવરણ કેવું છે એ તમે અહીંયા મેપના માધ્યમથી જોઈ શકો છો। તેમજ દાહોદ, આ સાથે ગોધરા લાગુના વિસ્તારથી લઈને જે ઉમરાપાડાના, દેડિયાપાડાના વિસ્તારો છે, દરેક જિલ્લાઓની અંદર સારામાં સારા વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી છે। હવે મિત્રો આ જે આગાહી દર્શાવવામાં આવી છે એમાં આ નક્ષત્રની જે શરૂઆત થઈ છે પુષ્પ નક્ષત્ર, એનું ઘણું બધું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે। એ નક્ષત્રના આધારે જ વરસાદી વાતાવરણ છે એ જોવા મળે છે। અને પુષ્પ નક્ષત્રની અંદર લોકવાયકા છે કે જે પુનર્વસુ નક્ષત્ર અને પુષ્પ નક્ષત્ર બે વાદીલા, એક વર્ષે તો બીજું વર્ષે અને એક કોરું જાય તો બીજું પણ કોરું જાય। એટલે એ પ્રકારે આપણે જે લોકવાયકા છે એની પણ માહિતી મેળવી છે। લોકવાયકાના આધારે એવું જાણવા મળ્યું છે કે આ બંને નક્ષત્ર જે છે એ વાદીલા છે। પુનર્વસુ નક્ષત્રની અંદર જે વરસાદનું વાતાવરણ જોવા મળ્યું હતું, સુરતની અંદર જે માળ ડૂબ્યા હતા બેઝમેન્ટ, તો એવી પરિસ્થિતિ આ નક્ષત્રોની અંદર થવાની શક્યતા 80% સુધીની જોવા મળી રહી છે। પરંતુ ખરેખર આ માટે હવામાન વિભાગે જે છે આપણને સ્પષ્ટ માહિતી આપી છે કે વરસાદની પ્રમાણની આગાહી ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વાતાવરણના ભાગરૂપે છે થવી જોઈએ અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના, મધ્ય ગુજરાતના જિલ્લાઓમાંથી છે એ આગાહી આગળ વધવી જોઈએ અને પૂર્વ ભારત તરફ જે છે એ સિસ્ટમો સક્રિય થઈ અને આગળ વધવી જોઈએ। તો એના માટેની હવે માહિતી આપણે જાણવી છે। વરસાદી એક્ટિવિટીની ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર વરસાદ પ્રમાણે જે છે એ આગળ વધવું જરૂરી છે। અને એ સાથે મિત્રો અંબાલાલ પટેલે પણ એક મોટી આગાહી કરી દીધી છે। હવે ગુજરાત રાજ્યની અંદર તૂટી પડશે તોફાની વરસાદ, કારણ કે મિત્રો વરસાદનું જે તોફાની રૌદ્ર સ્વરૂપ જે છે એ અંબાલાલ પટેલે જોઈ લીધું છે। અંબાલાલ પટેલે ચોખ્ખા શબ્દમાં કહ્યું છે કે આ તારીખ લખી લેજો ગુજરાતવાસીઓ, કારણ કે વરસાદ હવે બંધ થવાનો નથી।
જે ગઈકાલે મોડી સાંજથી વરસાદ પડવાનું શરૂઆત થઈ ગયું છે એ જ કન્ટિન્યુ વરસાદ 1 અઠવાડિયા સુધી પડશે, એટલે કે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર આવશે અને એ સાથે આગામી 24 થી 27 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં આકાશી આફત ઉતરી શકે છે, જેમાં આ 4 દિવસોની અંદર દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની ચેતવણી એટલે કે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. આ આવી શકે છે. આ સાથે અહીં મિત્રો 8 થી 10 ઇંચ જેટલો અત્યંત ભારે વરસાદ થઈ શકે છે, જેને કારણે સ્થાનિક નાની નદીઓમાં પૂર આવવાની પૂરેપૂરી શક્યતા અને તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારોને સાવચેતી રહેવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે. એટલે મિત્રો આવું વાતાવરણ કન્ટિન્યુ 2 થી 3 કલાક સુધી રહ્યું હોય તો વરસાદની આગાહી છે એ મોટી અસર દર્શાવે એવી લાગે નહીં, પરંતુ હા ખરેખર આ લોકેશન અલગ અલગ હોય, વસ્તાની અંદર મહેરબાની કરીને વાતાવરણની અંદર ફેરફાર થવો જોઈએ. ગુજરાત દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર પણ વરસાદની આગાહી છે મળવી જોઈએ. તો આ પ્રકારે ચોમાસું છે એ આગળ બેક લાગી શકતું નથી અને વરસાદનું પ્રમાણ છે ખૂબ વધારે વેગ પકડી રહ્યું છે. આમ 1-2 દિવસ માટે લોકેશન ચેન્જ કરાવે છે. વરસાદી આગાહી ગુજરાત દરિયાકાંઠાનું લોકેશન ચેન્જ કરવું. અને મિત્રો હવે ખરેખર તમે જોયું છે અંબાલાલ પટેલે આગાહી આપી એવું નહીં, પરંતુ હવામાન વિભાગે પણ આગાહી આપી છે. આપણને સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જણાવવામાં આવ્યું છે. આજે રાત્રે પણ તમે જાગતા રહેજો. ગઈકાલે જે પ્રમાણે તમે વાતાવરણની અંદર રખોપા કર્યા છે, વાતાવરણની પરિસ્થિતિને સર્જી છે, હવે લોકેશન કરાવો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન. એક વખત જો માહિતી આપી દો તો વાતાવરણની અંદર ફેરફાર કરવો નહીં. આજે મિત્રો રાત્રે જાગતા રહેજો, કારણ કે તૂટી પડશે તોફાની વરસાદ. ભજીયાનો લોટ બાંધીને તૈયાર રાખજો. અંબાલાલ પટેલ તો આગાહી કરતા જ હતા, પરંતુ હવામાન વિભાગ દ્વારા મનોરમય મોહિતીએ પણ આ અંગેની આગાહી છે વ્યક્ત કરી છે. બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ આગળ વધી રહી છે અને આ સિસ્ટમો નક્કી જળબંબાકાર લાવશે. વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જો વરસાદી એક્ટિવિટી ગુજરાત દરિયાકાંઠા, મધ્ય ગુજરાત કે જિલ્લાઓની અંદર પડે અને વાતાવરણની અંદર ફેરફાર ન હોય, લોકેશન હોય, તો વરસાદની ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવવું. હવામાન વિભાગની માહિતી જણાવું ગુજરાત દરિયાકાંઠાના જિલ્લાઓ સુધી પહોંચે કે નહીં, કારણ કે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી માહિતી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઘટી જાય તો લોકેશનની માહિતી જે છે એ સૌથી વધારે દર્શાવવી પડે અને વાતાવરણની અંદર પણ ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા મળશે અને વરસાદી સિસ્ટમની એક્ટિવિટી પણ જોવા મળશે. તો આ વાતાવરણની પરિસ્થિતિ ગુજરાત રાજ્ય ઉપર કેટલા દિવસથી ચાલશે, વાતાવરણ શું કહી રહ્યું છે, કારણ કે હવામાન વિભાગે તો આ અંગેની ચેતવણી આપી છે. હવે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે માહિતી આપવામાં આવી છે તેમાં પુષ્પ નક્ષત્રના વરસાદ ભૂકા કાઢશે અને આ નક્ષત્રમાં ભારે વરસાદ પડશે. પાણી થશે ગુજરાત રાજ્ય. સૂર્યનારાયણ ભગવાનનો પુષ્પ નક્ષત્રમાં શુભ પ્રવેશ તારીખ 20/7/2026ના રોજ એટલે કે આજથી સોમવારથી કરશે. પુષ્પ નક્ષત્રનું વાહન ઉંદર છે અને તેથી રાજ્યમાં ઘણી જગ્યાએ સારામાં સારા વરસાદની અપેક્ષા રાખી શકાય. કારણ કે મિત્રો ઉંદર જે પ્રાણી છે એ વરસાદના પ્રવક્તા તરીકે માહિતી ગણે છે અને આ લોકેશન પ્રમાણે ચેન્જ કરવામાં આવે તો વરસાદી આગાહી બદલાતી રહે છે. જો મિત્રો એમાં નક્ષત્ર પ્રમાણે જોઈએ તો અંબાલાલ પટેલે આગાહી જણાવી હતી એ મુજબ 20 થી 30 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યમાં સારામાં સારો વરસાદ પડશે. સાર્વત્રિક વરસાદની અનાધાર વરસાદની આગાહી જે દર્શાવવામાં આવી છે. વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે વાતાવરણની અંદર એકાએક ક્લાઇમેટ ચેન્જની અસરો છે એ દરરોજ જોવા મળે છે. એટલે વરસાદી સિસ્ટમો એક્ટિવ થઈ અને વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસરો છે એ બદલાવી આપે છે. તો આ સાથે મિત્રો 19 તારીખથી જે ચોમાસાના વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો, હવે આજે 20 તારીખ થઈ છે. કોણ આતુરતાથી રાહ જોઈને બેઠા છે કે આ વરસાદનો રાઉન્ડ છે એ કઈ દિશા તરફથી ગતિ કરશે. તો ઘણા બધા મિત્રો કમેન્ટ કરીને જણાવી રહ્યા છે. તમે પણ કમેન્ટ બોક્સમાં જણાવો, કારણ કે અત્યારે ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે અને જેમાં આજે 36 તાલુકામાં મેઘગર્જના થશે, મેઘ તાંડવ થશે. આ સાથે મિત્રો વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 1 ઇંચ વરસાદ નોંધાણો. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદનું જોખમ છે એ ઓરેન્જ એલર્ટ તરીકે આપેલું હતું. હવે આ ઓરેન્જ એલર્ટ અને લોકેશન ચેન્જ અલગ અલગ લોકેશન બંગાળની ખાડીની અંદર વર્તે હવામાન સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકેશન પ્રમાણે ચેન્જ કરી આપું તો ગુજરાત દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર વધારે પડતી અસર વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસરની નથી, પરંતુ જે આ લોકેશન પ્રમાણે પાસ્તા બને છે, માહિતી બને છે, એ લોકેશન ખૂબ જ ગુજરાતના દરિયાકાંઠાના થઈ અને બદનામ થવા જતા હોય છે.
તો આ પોઝિશન જે છે એ બદનામ થવા માટેની જ છે. ગુજરાત દરિયાકાંઠાનું લોકેશન જણાવી શકે નહીં. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ લોકેશન પર માહિતી અલગ લોકેશન જણાવી દો. બંગાળની ખાડીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જાણ છે. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને બંગાળની ખાડીની અંદર લોકેશન પ્રમાણે ચેન્જ કરવા જાઓ તો વરસાદની સ્થિતિ ત્યાં પાસેથી લાગુ માગે. પરંતુ એ આપણે કોઈ પણ પ્રકારની માહિતી દર્શાવવાની નથી. આપણે તો જે છે એ 50,000 ગુજરાત રાજ્યની અંદર સૌથી વધારે સ્કીમ આપનાર લોકો છે. જો આ પ્રમાણે સૌથી વધારે માહિતી આપવામાં આ લોકો હોય, વરસાદી એક્ટિવિટી હોય અને એ દરેક લોકો મોસ્ટ ઓફલી હવામાન વિભાગ દ્વારા જે છે જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે આગળ વધતું હોય છે. તો આ પ્રકારે ચોમાસાના વરસાદે વેગ પકડ્યો અને વાતાવરણની અંદર બબ્બે સિસ્ટમો એકસાથે સક્રિય થશે અને રોડ રસ્તાઓ ડૂબી જશે, જેમાં અંબાલાલ પટેલે મોટી આગાહી જણાવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હવે પછી દિવસમાં આખો ગુજરાત રાજ્યની અંદર વરસાદની સ્થિતિ છે મજબૂત રહેશે. વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસરો બદલાતી રહેશે અને ખરેખર દિવસ આખું ગુજરાતમાં કવર કરી લેશે. ભારેથી અતિ ભારે 10 ઇંચથી 15 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે અને આ વરસાદની આગાહી માત્ર ગુજરાત રાજ્ય ઉપર જ નહીં પરંતુ ભારત દેશના અલગ અલગ જિલ્લાઓમાં દર્શાવવામાં આવી છે. જે આપણે મેપના માધ્યમથી જોઈએ તો ગુજરાત રાજ્યનો મેપ શું કહી રહ્યો છે, વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે કે નહીં એ તમે જોઈ શકો. તો મિત્રો આ મેપની અંદર તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે. સૌપ્રથમ તો અત્યારે વરસાદની આગાહી ભરૂચ, નર્મદા, નવસારી, દમણ અને દાદરાનગર હવેલી, વલસાડના જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી છે. પરંતુ ખરેખર તમને ખ્યાલ છે સુરત, તાપીના જિલ્લાની અંદર પણ વાતાવરણ છે સક્રિય થયું છે. એટલે સુરતની અંદર વધારે પડતી વરસાદની આગાહી છે. આ સાથે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકાના જિલ્લાઓની અંદર પણ સારામાં સારા વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી છે. તો બીજી તરફ જોઈએ તો મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર જેમાં અમદાવાદ છે, ખેડા છે, આણંદ છે, વડોદરા છે, પંચમહાલ છે, દાહોદ છે, આ જિલ્લાઓની અંદર સારા વરસાદની આગાહી છે. તો પાટણ, મહેસાણા અને સુરેન્દ્રનગર સાથે જૂનાગઢ અને પોરબંદરના જિલ્લાઓની અંદર પણ ભારેથી અતિ ભારે પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તેવી વરસાદી આગાહી દર્શાવવામાં આવી છે. લોકેશન વાઇઝ ચેન્જ કરવાનું, વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખવાની અને બંગાળની ખાડીની એકદમ દરેક લોકો પ્રમાણે જે છે એ માહિતી મૂકી દેવાની. જે કંઈ પણ બોલવું હોય, બંગાળની ખાડી એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. તો આ વરસાદની આગાહી ગુજરાત રાજ્ય ઉપર સૌથી પહેલાં માહિતી મારા ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન અને માહિતી જળગત એવા જે છે એ સૌપ્રથમ એમની માહિતી જ યુટ્યુબ ચેનલને ચલાવે છે. તો એ સૌને મિત્રોને વિનંતી કે તમે એને ફોક્સ રાખજો.